મેળવીશું સમાચાર વિસ્તારથી। ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વનડે મેચમાં ભારતની ભવ્ય જીત થતા ગુજરાતમાં જશ્ન જોવા મળી રહ્યું છે। લોકો તિરંગા સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને ભારતની જીતને બિરદાવી હતી। સુરતના ભાગળ 4 રસ્તામાં તો જાણે કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જે ડ્રોન વિડીયોમાં જોઈ શકાય છે। 23 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વનડે મેચમાં ભારતની ભવ્ય જીત થતા ગુજરાતમાં જશ્ન જોવા મળ્યો હતો। લોકો તિરંગા સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને ભારતની જીતને બિરદાવી હતી। સુરતના ભાગળ 4 રસ્તામાં તો જાણે કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જે ડ્રોન વિડીયોમાં જોઈ શકાય છે। ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। પાકિસ્તાન સામેની ભારતની જીતથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 23 ફેબ્રુઆરી ભારતીય ટીમની ટક્કર પાકિસ્તાન સામે હતી। આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી। મેચમાં પાકિસ્તાને ભારતને જીત માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો। ટાર્ગેટનો પીછો કરતા ભારતને 6 વિકેટે જીત મેળવી લીધી છે। દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું। ભારતે પાકિસ્તાનને હરાવીને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે। રોહિત બ્રિગેડે દુબઈમાં રમાયેલા પોતાના બીજા મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું। ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ પછી પાકિસ્તાનને હરાવીને સતત બીજી જીત મેળવી। ટીમ ઇન્ડિયાની જીતમાં વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તેમણે પોતાના વનડે કરિયરની 51મી સદી ફટકારી। શ્રેયસ અય્યરે કોહલીનો પૂરતો સાથ આપ્યો। બંનેએ પાકિસ્તાની બોલરોની સારી રીતે ધોલાઈ કરી। ઓપનર શુભમન ગિલે પણ શાનદાર ઇનિંગ રમી હતી। બોલિંગમાં કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ ધમાલ મચાવી દીધી હતી। ભારત 4 પોઈન્ટ સાથે પોતાના ગ્રુપમાં ટોપ પર છે। પાકિસ્તાનની આ સતત બીજી હાર છે। રિઝવાન એન્ડ કંપની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી લગભગ બહાર થઈ ગઈ છે। ભારત પોતાની આગામી લીગ મેચ ન્યૂઝીલેન્ડ સામે 2 માર્ચે રમશે।